This video is created by Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. એટલે જમા ટાઈમ રાખે તો મારો જાગે છે કે ઊંઘે છે ખબર નહીં, જોવા તો જવા દે, ખબર પડે. જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. ભગત, ભગત, હટ, ભાઈ, અલે તો ભગત ઊંઘવાનો નહીં આલ્યો. અરે સાહેબ 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 તમે જાગતે રહો બોલે. ટાઈમ તો જુઓ 2 વાગ્યા. તમને ઊંઘવાનો પગાર નક્કી કર્યો. શું કીધું તું? કઈ આગુ પાછો આ તપે આવું અંદર થી બહાર કેમ નું આવ્યું? એ રીતે આવ્યું ખબર છે? કેવી રીતે આવ્યું? મારે પાણી પીવાનું, તમે જો મેં કદાચ પાણી ભર્યું છે એટલે ઊંધો પડેલો પડ્યું છે. આ રોડ ભરાઈને મૂક્યું છે મેં તો. પણ તમને ઊંઘવાનો પગાર 3000 રૂપિયા. તમે કીધું કઈ તમારે ઊંઘવાનું પણ ધ્યાન રાખવાનું, કોઈ કે હટાઈ જાય તો. કઈ વસ્તુ હતી બતાવો. આ મારો પથરો, આ પથરો જો, આ પથરો હટે જો. ક્યાં હટ્યો? આ કરોડનો પથરો જો. 4 પેટી પહેલાનો, ખબર તમને? 4 કરોડ નું કઈ રાખવાનો માણસ. સાહેબ 3000 પગાર નક્કી કર્યો તમારો. હા તો મેં ક્યાં ના પાડી. હવે બેસો, ઊંઘતા નહીં હો, બરાબર? અને કાલે ધાબળું આપણું બધું લઈ આવજો. બધું હાલ દેશું. એક દાવ તો કોણ થતું રહે, ધાબળો જોવો, આ જોવો, તે જોવો. તમે પાઇપ આલી હતી, પાઇપે નથી આલી, મેં અંદર થી શોધીને કાઢ્યું, ખબર છે? આ રોજ જાગતે રહેજો, ઊંઘી ના જતા. સોતે રહો, જાગતે રહો. આ મજાક કરવાનો ટાઈમ નહીં. ચોક્કસ લઈ જશો તો. મારા પગાર માંથી કાપી લેવાનું. એટલે તારો પગાર 3000 રૂપિયા એમાં કાપી લે, 3 કરોડ છે કાપું. કેટલા વર્ષે મેળ પડે તને ખબર છે? 4-5 પેઢી જતી રહે. આ તો પેઢી જોડે એફિડેટ કરેલું અમને. સ્ટેમ્પ કરાવી દઈશું આપણે. સારું, આનું કાલ ખબર જોવું પડશે. અત્યારે મને લાગતું નહીં આ જમાદારી કરે એવું. શેઠિયા મોઢું જોયું શેઠિયા જેવું એ હતું. ખાટલો છે કે શું છે ખબર નહીં. આપણે ગોલમાલ વાળી સ્ટાઇલ રાખો. પાઇપ લીધી મારવા આપણને. અહીંયા કોણ લાવ્યું પાછું એનું? હે એવું તો 5 ચોક મિલ જાય, 5 ચોક દૂર જઈને મિલ જાય. હવે એટલે પકડ, ઓલી બાજુ પકડ. નોકરી જ ના આવતું, કોઈ ના રહેવું જો. ઉપાડો ઉપાડો ઉપાડો. આ ખબર નહીં પડવા દઈએ આપણે. વજન બહુ છે, ખાતા પીતા ઘરનો લાગે છે. જમાદાર જમાદાર ખાતા પીતા ઘરનો છે. ફેન ચડી ગયો ભાઈ, ફેન ચડી ગયો. બસ મેલો. વચ્ચે કોણ ઊંઘ્યું યારું? ઓડેલ ઓડેલ લે આ જો રસ્તો વચ્ચે ઊંઘી ગયા તમે. કોણ? અલે ભાઈ રસ્તામાં ચો ઊંઘી ગયા તમે? અલા મારી મરજી, હું તો ક્યાંય પણ ઊંઘો. બોલો શું થયો? તો હવે ઊંઘવાનું? હા તો દારૂ બારૂ પીને ઊંઘ્યા જ છું. છી છી છી, ગંદા હે. શું ગંદા હે? દેશી મોવો ગંદા હે. દૂર કરો. આ પેલું હરખી રીતના પકડાતું નહીં. આપણા ઊંઘવાની જગ્યા પણ ખાટલો હતો. શું છે ખબર તમને? રસ્તો છે. રસ્તામાં આવો, આમ જો, આજો આજો, રસ્તો આમ ફરો, આજો રસ્તો. ઘેર જઈને ઊંઘી જાઓ, ઘેર જઈને જાઓ.
અલ્યા ઘેર જઈ ઊંઘે ક્યાં ઘેર જ્યાં જા ઊંઘે તો મારે ઊંઘ આવે છે ક્યાં મેથી હા તો હું તો ઉડાઈ દે ભાઈ હા તો ઉડાડ દે ચલ હા આવ ચલ પાક્કું ને હા આઈ જા ચલ ઉડાડ દઈશ હા ઉડાડ લે જતા રહો તમે જતા રહો જાઓ પ્રેમથી કહો વીમો છે કે મારો વીમો છે મારો વીમો છે એવું એમ 1.5 કરોડ નો વીમો છે ઉડાડ દે ચલ અલ્યા ઘેર જાવ તો ઉપરેલો સોરી બોલ પેલા હું શું લેશો વચ્ચે તમે ઊંઘે હું સોરી બોલું હા તો પછી ઉઠાડ્યું કોણે તો રસ્તા વચ્ચે કોણ ઊંઘ્યું હે આમથી લઈ જવાનું ગાડી અહીંથી જાય એ તો તમારે વચ્ચે ઊંઘવાનું અહીંયા હા આપણે રાજા હા ચોકીદાર રાજા કે ભાવ રસ્તા વચ્ચે આવી રીતના ઊંઘી ચોકીદાર જ કહેવાય રાજા આમ રસ્તા વચ્ચે ઊંઘે જો આપણું મહેલ જો હા આને કઈ બોલવા જેવું જ નહીં લાગતું ગોડો લાગે લેડો આપણે જઈએ દિવસ મારીને હાલા લા 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 હાલા લા 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 બેબી કમ કિંગ એટલે કિંગ કહેવાય સારું ચાલો હું બધું જાઉં લે નેકર નેકર હે લે નેકર નેકર ઓનલાઈન ગાડી ઉપર નાખી દઈ શકું જતો રે શું જતો રે અહીંયા આના ઉપર મૂકી દો હા મૂકી દે મારતો હું તો ઘેર લઈ જઈશ લે ઘરે લઈ જઈશ તો લઈ જાઓ ઘરે એટલે જતો રે હેડ શિબલી હેડ ઘેર જઈને નાચજે હેડો હા આપણે બે ડાન્સ કરી આય શું લેવા બસ એમને જ એટલે તું પીધેલો હું પીધેલો નહીં હરકીતે પકડાતો નહીં કાચ બંધ કરો દેજો હા ફરી કોકે હરી કરી હા હારું જવું પડશે હારું હતું કોણ એને જોવું પડશે હારું ચિયો ઊંઘ્યો તો નહીં જોવું પડશે બહુ દાદાગીરી કરો લાગે તમે અહીંયા ઊંઘતા હતા હે ને હા હું અહીંયા ઊંઘતો હતો ત્યાં કેમ ના પહોંચી ગયા મને શું ખબર સારું આ સરપંચ ને રાવણ ને બોલાવવા પડશે રો તમે હવે શું છે આ જગ્યા છે ને મારી છે નામ લખ્યું તમારું હા નામ લખ્યું છે દસ્તાવેજ લખ્યું બતાવો દસ્તાવેજ લાવો હે દસ્તાવેજ લાવો એ પેલા કોર્પોરેશન વાળાને બોલાવજો પછી આવજો ચાલ નીકળ દસ્તાવેજ લાવો ને તમે હા પેલો કોર્પોરેશન હમણાં સરપંચ આવશે એટલે તમારી બોલતી બધી બંધ હમણાં જો બંધ થઈ જશે હમણાં જો તમારી ડંડા લઈને શું ફરવા માંડે એટલે આવતો જ હશે લો બોલાઈને જાવ રો ને તમારી બજાવ તો આ બીજો આવ્યો કલાકાર હા હારો હમણાં ઓલો જે બેઠો ને હારો ત્યાં રસ્તા વચ્ચે ઊંઘી જતો એટલે અમે જ ઊંઘાડી આયેલા એટલે એમ નહીં આ તો હારું થયું મને દેખાઈ ગયો ઉડાઈ દેવાનો હતો એટલે એના પેલા ઈદ ખાટલા ખાડી રામ રામ કરવું પડે એટલે પેલા મેં અહીંયા ઊંઘાડી હતી ખબર તમને મેં કીધું ખબર ના પડી પણ આ છ કોણ અરે એવું કે હું માલિક છું 2.5 કરોડ મેં રાખી એના દેદાર ઉપરથી લાગે કે માલિકો એમ હારો લાગે હારો તને શું કીધું એને હા તને શું કીધું એને મારું છે આ બધું એવું કે હરજી હર તો ખંચેરી હરજી એ અહીંયા આવતા નહીં એ ભાઈ કેવું કરે જો એ 2.5 કરોડ ના માલિક એ ભાઈ બે અહીંયા માલિક બેહું ને હે બેહું ને 2 મિનિટ અહીંયા બેહી ના બેહો તો નહીં તમારા જોડે યાર અમને આનંદ આવે યાર એક કામ કર તું પેલા લાઈટ ચાલુ કર ચાલ ત્યાંથી પેલી સ્વિચ દબાય કામ કરો ને એથી શકતો દબાય બહાર નીકળી જશે તમારો બાપ જો અડી જતો બહાર નીકળી ગયો તારો ફોન કરી ગયો અરે મોબાઈલ થઈ ગયા ડિપેન્ડ સ્વિચ બંધ કર નકો તો છે આ તો પાછું બંધ બૂટ નીચે તો બૂટ હા એનું ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ જલ્યા શું કરો ને બધો વાયર નીચે લપડો તો એટલે ધીમે ધીમે સ્વિચ બંધ કરી દે પેલા કરંટ આવો અરે ના હવે બૈરો છે તું બંધ બંધ થઈ જા ચાલ આ બાજુ એટલે એ વડીલ તમે હાજુ કોણ તમે સૌ નહીં કર્યું યાર તમે હાજુ કોણ છો તમે ચાલ કીધું કરે મને એમ કહો અહીંયા છે કોણ 14 કોણ છે બે વાર મારો ખાટલો એકવાર અહીંયા આવ્યો એકવાર આ બાજુ આવ્યો કર્યું કોણ તો તમાર નસીબ 2 વાર બચી ગયા આખડી ઉઠાવી એને ખાટલા તમારે લઈ જાવ બસ મકાનમાં અરે એ બધી વાત તો નામ
सत्य है સીતારામ સીતારામ બોલો ભાઈ राम સીતારામ સીતારામ सीताराम रही है हमको अरे સાચું કોણ તમે કોણ છો યાર પેલા એમ કહો મને સાચું કે અહીંયા કરી કોણ યાર એ તો અમને થોડી ખબર યાર આ તો અમને ના હોય એટલે આ તમને અમે તો આપણા ગામના બાબલા બાગોને બેસી રહેલા હતા આમાં સરપંચ એટલે અમારે સરપંચ ને કેવું પડે આ બેજ છે ને ગામનો ચોર મને શું ખબર મને એવું કે આ બે જ છે ને ગામના 14 છે એવું કે એટલે માર ખાવ છે ઓ બેટા બેન 14 કે હમણાં 2.5 કરોડની પ્રોપર્ટી લેવાય નહીં લેવા કે ઉભારો હમણાં એવા ફેદોડી ચંપલ નાખ્યા પહેરવાય નહીં ઉભારો હમણાં એવા ફેદોડી નાખ્યા હમણાં ભાઈ બાતમતી એટલે એનો મતલબ એવો ને હું દાદા બાકી અચ્છા દાદા ખોઈ ગયા અહીંયા ખોવાઈ ગયો આ પેલી હોલો પાઇપ નહીં હો તારો તમે જે માનતા હોય ગમે તે સારું હોય છે તમે આયા છે એના માટે એમ કોણ તમે જો કોણ સત્ય ગામ હું તો કઈ દુકાનનો માલિક બાવન ફોન કરો તમે કરો તમારે વાત કરો તો હું શું કરવા ફોન કરું લગાવો ફોન લગાવો હું શું કરવા લગાવું તમારે તકલીફ છે મારે શું કે બાવન ફોન કરો નગર ખાટલો લઈને ઘેર જતા રહો. ના જો મારા નામે દુકાન થઈ ગઈ પછી આવો શરમ નહીં રે હવે શરમ નહીં રહ્યો પણ સાચું કહી દો એક કામ કરો તમારી પાઇપ તમને પડશે બાવન ને મોકલો 52 લેવા તમે ભિખારી છો કે અહીંયા આરામ કરવા ઊંઘ્યા છો એવું કહી દો આટલું જેવું જો તો ખરી કેવા ઊંઘે છો સેજ શરમ નહીં લે હું તમને કહું સરપંચ સમજો પેલા બાવા તો ફોન ઉપાડશે નહીં અડધી રાત થઈ ગઈ, બરોબર રાવણ ને મોકલો લઈ આવ જા રાવણ બોલી આવજે ફટાફટ દરરોજ જા. આમ તમારા ગામનો સરપંચ આવી રીતે બે હા આવી જ બે વિચારો અમે જો દુકાન માલિક જો ને. હવે આ મારી જાત બતાવી પડશે જાત બતાવું અમને એવું લાગી રહ્યું હો. કરે ઢલે ચલા ઉધર હેડ હવે મેં આ ઘેર ગાડી મૂક્યો રાખો તો મારો માલ લાગે. બોલાવતો હવે આગળ આમ. એ પાણીની બોટલ લેતા આવજે ઠંડી એટલે આ સરપંચ હજી નહીં આવે રાવણ ચામનો થયો આ દાદા બનતા બેન દાદા બનતા બેન મારો ને અરે અખિલ માલિક ને લઈને આવ્યો અખિલ માલિક આવી ગયા આપડા દુકાન ના અખિલ માલિક સાહેબ જો જય શ્રી કૃષ્ણ પાગલ છે સાહેબ સાહેબ કેમ ના સો લે આટલું બધું અલ્યા ચાંદો મગજની ફિરકીઓ લેશો અમારી શું કે છે એટલે કલાક થઈ ગયો ના ના બેહો તમે અહીંયા બેહો બે અહીંયા બેહો એટલે અહીંયા ઊંઘતા હતા સરપંચ સરપંચ ખોટું નહીં કરે ને તમે હા ના ના મેં તો ચાવા પીવા હા જાતો હા ચાર રૂપિયા અમને ગામના લુખા કીધા હા 14 કીધી અમને 14 કીધી અમને સરપંચ ને 14 કીધી અરે ભગત છોકરા સંબંધ બગાડો પાછળ ભૂલે છો હજુ એક દાડો નહીં તો તમને જમાદારમાં રાખે મેં ના હોય જમાદાર છે તો કોણ આ તો કે અમારા મારી દુકાન હે એવું કે અમારો દુકાને વેચાવશે બધું વેચાવશે લાગે આ સરપંચ વગર આ તો રહી ગયો બાવા મારી ગાડી નીચે આવતા આવતા જેમ કેવો ઊંઘ્યો તો ખાટલો લઈને દોડ ઉપર તને અહીંયા જમાદારી કામ કીધી હતી અરે ભાઈ વેચો જતો રહેતો ભાઈ 2 મિનિટ હું પહેલી વાર ઊંઘ્યો હા તો કે અહીંયા વચ્ચે મૂકી દીધું મને લઈ જાય ખોટું બોલે એ પાછા તમે આયા ખોટું હતા બોલે હા ભાઈ પછી પાછો ઊંઘ્યો ને તો કોક ક્યાં લઈ જઈને મૂકી દીધું તો હું શું કરું ખોટું બોલે બાવા તમે ખોટું બોલે તારે ભાઈ અહીંયા કોઈ ઓળખો તને અહીંયા કોઈ ઓળખો છે અરે ઓળખતો નહીં પણ આ બે જ હતા આ તમે આવો ગોતી ચાથી લાવ્યો પણ આવો કઈ ગોતી લાવ્યો ગોમડે જતો ને તો નવરો રખડી ખાતો બરાબર મેં બોલા લઈ જાઉં આવો ગોતી લાવવાનું આવો બાવો કરી દે તમને આ તો બધી વેચવાની વાત કરતો હતો હમણાં કશો વાંધો ને ભાઈ આજો કેમ ને આજો શું કે છે લઈ લીધી કે તેલ બત્તી મારી જો બાવો પૂરો થઈ ગયો આવો કાલથી મારે નોકરી આવશે કે ના સાહેબ અરે બાવન ભાઈ ની નોકરી નાખવાના તો પગ બનાવવા મગર તમે ઉભો થો ઉભો થો અત્યારે જે પહેલી ટિકિટ મળે ને જે બસની ટિકિટ માં એમાં બેંક આપણે અહીંયા દાવત લઈ તમે અમદાવાદ આજનો દિવસનો પગાર તો તમે ટિકિટ કરી આલો એનો પગાર આવી જાય અધિકારના માલિક પગાર માંગે હા ઠીક છે તો માલિક આવું થાય આપણે જઈએ આપણે બીજે પૂરું આ ચાલનો કલર કરતો તો હા આખી રાત બગાડી કલર કરીને તો એને લેડો આપણે હા વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આવી રીતે બધાને પ્રેમ આપતા રહેજો અને સહકાર આપજો અમારી ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરજો